ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાઈને. અત્યારે મારે જવાનું છે પાછું વાડિયા, કેમ કે ત્યાં ઓનિયન વવાય છે એટલા માટે મારે જવાનું છે. અત્યારે આપણે વાડિયા પોગી જાય ને અહીંયા તો બે ટ્રેક્ટર હાલે છે. આમ જોવો, એ કાંઈ વાવે છે અને એ કાંઈ લોટાવીટ રાખે છે. એટલે આમ એક વાડીની અંદર બે ટ્રેક્ટર કંઈક આટલું વાવી દીધું છે. આમ જોવો, અહીંથી ચાલુ થાય ઠામે લગી, અને હજી તો આવડો બાકી છે, પેન્ડિંગ છે, હજી આગળ જ વાવવાનું છે એ હોતે. તો અત્યારે આમ જો ખાલી આપણે ધોરિયા નાખવાનું થઈ ગયું ચાલુ. અને આમ જો તમે ખાલી ટ્રેક્ટરમાં ધોઈડ છોટી નહીં જોવો. આમ ઓય બાપા, ઓહો, અહીંયા જોવો તમે ખાલી. મને એવું લાગે આખા ટ્રેક્ટરમાં છે ને એકાદી કિલો 1-2 કિલો ધૂળ હશે એવું મને લાગે છે. કેમ કે નવરું ધૂળમાં જ હાલે છે. પણ ટ્રેક્ટર ધૂળમાં જ હાલે ને પછી બીજે ક્યાં હાલે? જમીન ઉપર જ હાલે. જોવો મિની વ્લોગ તમને બધાને કેવા લાગે જરૂરથી કોમેન્ટમાં કહી દેજો. ચેનલમાં નવો હોય ને તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આમ જોવો તમે ખાલી, આમ જોવો મારા કાંડ જોવો. આ કવાડાને હવે નથી રહેવા દેતા. આમ જોઈ લે, કવાડાને આમ પતપદાઈ નાખો. આવી જાય નવા મકાન, અહીંયા આપણે ધોવાનું છે ટ્રેક્ટર. જો બાકી ધૂળ ધોવો તમે ખાલી. આમ જોજો, અહીંયા તો જોવો આમ આખી ભેરીશ છે. આમ જોવો આગળ જોઈએ, આગળ હવાયું મારીએ પછી જોઈએ આગળ કેટલી ધૂળ ઉડે. ઓ ભાઈ, હવાયું મારી દીધું ને હવે આપણે કરી દીધો પ્રેશર ચાલુ. આમ જો અડવાના ધોઈ નાખી. બીજું આગળ જો આમ સ્પેશિયલ શેમ્પુ એ ધોવાનું છે, તમને બતાવું. સ્પેશિયલ શેમ્પુ આમ ટ્રેક્ટર હાટું થઈને જ તે. હે એક ટ્રેક્ટર ધોવાઈ ગયું એટલું બગડી ગયું. તો હવે આપણે મારવા મેળા છે ગાપો. આમ જો તમે ખાલી ફીણા આમ આમ શેમ્પુ આમ આપણે એનું લાવ્યા છે તો ફીણા તો વળવાના જ છે ને. ટ્રેક્ટરને અત્યારે લાગવા મળ્યું. આમ જો ફુવારો હવે લાગે ને આમ રેડી કંઈક. આમ નગર તો નગરે ધોઈડ આમ હતી. 1 hour later. ત્યારે હું વાડી આવી ગયો તો મને ખબર પડી લાલ અહીંયા તો પાવાનું કામ ચાલુ છે. આમ જોવો તો ખરી, પાઈ દીધું. આમ આમ પકડાય ને એવું પાઈ આમ જોવો તમે ખાલી. આ ઝાડવાની અંદર છે ને મકોડા બહુ રહી. બતાવા આવ્યો તે દિવસ મકોડા વૈયા ગયા. આપણે જવાનું છે ઘર બાજુ, કેમ કે અહીંયા આપણે આવ્યા હતા ખાલી આંટો મારવા. તો હાલો હવે નીકળી જાય, બીજું શું હોય. 2 hours later. આપણે જવાનું છે થોડાક કામ હાટું બહાર. તો હાલો હવે જલ્દીથી નીકળી જાય. ના જા તો તનવીર દાદા નીકળી ગયા. આમ જોવો તમે ખાલી. ભલા તનવીર બસ નીકળી ગયા. તમારા બધાને કાર્પેટ લેવાય હોય ને તો ફૂલ સ્ટોક જાય છે, એટલે તમે લઈ લેજો જો તમારે કાર્પેટ લેવી હોય તો. અત્યારે હું આવી ગયો તો નવા મકાને અહીંયા ખાલી બસ જો આમને આંટા મારું છું. આમ વ્યાકરો જવું છું. વ્યાકરો મેં કીધું ઘણું તો ખરી કેટલોક છે. જો આમ એક ગણું જો આમ અહીંથી ઉછળી લઉં પછી આમ જો ગણું. બહુ મજા આવે ગણવાની. તમારે મજા લેવી છે તો કાંઈ નહીં, એક તગારું મોકલાવું મારા વાલા. No God, please no. તું મને ઈ તો ક્યાં રેતી ક્યાંથી મંગાવી તે? હા રેતી મંગાવી મેં નદીમાંથી. અમે નીકળી ગયા છીએ ઘર બાજુ, કેમ કે હવે ત્યાં બહુ મજા નહીં. ભાઈ મિત્રો સોરી, આપણે ઘર બાજુ નથી જતા, આપણે જઈએ છીએ વાડી આંટો મારવા. ઓ ભાઈ ગાડી બહુ આખે ભાઈ એમ કીધું તું કે વાડી આંટો મારીએ. ભાઈ એને ઓલો વ્લોગ જોઈ લીધો ને, એમાં મને શું કે એ કહે છે ને તું ગાડી અંદર નહીં નાખતો. આમ જો ગાડી અહીં મેલાવી દીધી. હવે મારે અહીંથી આમ જોઈ લેવાની વાડી. જો भाई अभी हम इस रास्ते को पार करते हुए जा रहे हैं भाई. बहुत कठिन रास्ता है ऐसा हमको लग रहा है. और सामने आ गया गारा, तो देख सकते हो भाई आगे आ गया है गारा. और गारे में से हम नहीं चल सकते क्योंकि गारा बहुत खतरनाक भयानक वस्तु है. और ये देखो भाई यहाँ पे तो टीपना भी है भाई. टीपना भी यहाँ पे है. ओ भाई साहब पाटिया के ऊपर मैं हूँ, अभी मैं गारा में चल रहा हूँ भाई. गारा चल गया हो गया भाई कांड. देख सकते हो आप लोग. अब क्या करे भाई, गारा तो बहुत खतरनाक चीज है भाई. आपको सबको बताया था मैंने. अबे साले तभी આપણે મસ્ત મજાનો ગારો ખૂંદીને હવે આપણે નીકળી જઈએ છીએ, કેમ કે આંટો મરાઈ ગયો. એમાં શું અહીંયા ગારો ખૂંદી લીધો એટલે આંટો મરાઈ ગયો. એમ જ હોય. જો અહીંયા હોતે ગારા. અત્યારે આપણે માંડવી સેકન્ડ કરી દીધું ચાલો. આમ ઓય બાપા આમ જોવા તમે. ઓહો
બાકી આ તમે આમ ભઠ્ઠાની એટલે આમ ખાવા આવડી આ શેકેલી તો બહુ મજા આવે ખાવાની. બાકી તો હવે તમને બતાવું માંડવી કેવી હોય. ઉભા રહો, મને લેવા જો પહેલાં, પછી તમને બધાને બતાવું. જો શેકાણી જો તમે ખાલી આમ જોજો આગળ, જોજો આગળ તમે આમ જો. તો આ સાથે આજનો વ્લોગ અહીં પૂરો કરી નાખી તો કેમ રહ્યા? મળ્યા બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.